ફક્ત 10 જ મિનિટમાં લીલી તુવેરનું શાક બનાવવા માટે કુકરમાં 4 મોટી ચમચી જેટલું તેલ, રાઈ, જીરું, હિંગ, લીમડાના પાન, સૂકા લાલ મરચાં એડ કરીને સાતરી લઈએ. અડધા કપ જેટલી લીલી ડુંગળીના સફેદ પાર્ટને એડ કરીને સાતરી લઈએ. સાથે લીલા મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ, લસણને એડ કરીને પણ સાતરી લઈએ. ગ્રેવીને થિકનેસ આપવા માટે 1 મોટી ચમચી જેટલા ચણાના લોટને એડ કરીને સાતરી લઈએ. થોડો હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર, થોડું પાણી એડ કરીને મસાલાને તેલમાં સાતરી લઈએ. 3/4 કપ જેટલી ટમેટાની પ્યુરે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ગ્રેવીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કુક કરી લઈએ. અડધા કપ જેટલી લીલી ડુંગળીના લીલા ભાગને એડ કરીને સાતરી લઈએ. સાથે મેં અહીંયા 1/2 કપ જેટલા લીલી તુવેરના દાણા લીધેલા છે, તેને એડ કરીને કુક કરી લઈએ. 1 કપ જેટલું ગરમ પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલ કરી લઈએ. કુકર ઠરી ગયા પછી તેને ખોલીને જોઈ લઈએ તો દાણા સારી રીતે કુક થઈ ગયા છે. તેમાં 1 ચમચી જેટલો ગોળ એડ કરીને તેને મિક્સ કરી લઈએ. ગરમા ગરમ શાક તૈયાર થઈ ગયું છે.